નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું મુફદ્દલ કપાસી। મુદ્દાની વાતમાં આજે 5 મહત્વના મુદ્દા વિશે વાત કરીશું, પરંતુ આ 5 મુદ્દા ખ્યાતિકાંડ સાથે જોડાયેલા છે। સૌપ્રથમ વાત કરીશું કે ખ્યાતિકાંડના પાપીઓ શું વિદેશ ફરાર થઈ ગયા છે, કારણ કે ઘણા બધા સવાલ થઈ રહ્યા છે આખી આપણી સિસ્ટમ પર, પોલીસ વિભાગ પર, આરોગ્ય વિભાગ પર। તે વિશે વાત કરીશું કે આખરે આજે ખ્યાતિકાંડના સંચાલકો છે, ડિરેક્ટરો છે, આખરે ક્યાં હવામાં ગાયબ થઈ ગયા તે વિશે વાત કરીશું। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 2। બિલકુલ, મુદ્દા નંબર 2 માં સવાલ આખા પોલીસ વિભાગ પર છે, કેમ કે ખ્યાતિકાંડમાં કેમ રહીને પોલીસ જાગી, કેમ કે શરૂઆતથી જ્યારે આ મુદ્દો સામે આવ્યો ત્યારથી દરેક માધ્યમો ચીસ પાડીને કહી રહ્યા હતા કે અહીંયા પાપ થયું છે, ક્રિસ્ટલ ક્લિયર દેખાયું પાપ થયું છે, છતાં પણ ઘણા બધા લોકો ફરાર થઈ જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કેમ થવા દેવાયું તેની વાત કરીશું। પોલીસ વિભાગ પર સીધો સવાલ છે। પણ ત્રીજો મુદ્દો વિકાસ, ત્રીજો મુદ્દો છે ખ્યાતિકાંડમાં આખરે જાગીને કેમ સૂઈ ગયો આરોગ્ય વિભાગ, કારણ કે જ્યારે ગત સોમવારે આખો કેસ સામે આવ્યો હતો ને ત્યારે પછી આરોગ્ય વિભાગ એલર્ટ થયું હતું, તપાસના દાવા થયા હતા, પરંતુ 7 દિવસ બાદ આપણને તપાસ મામલે શું મળે છે? ફક્ત ડોક્ટર પ્રશાંતની ધરપકડ થઈ છે। સાથે સાથે ઘણા બધા એવા આરોગ્ય જે કર્મીઓ છે, અધિકારીઓ છે, તે અંધારામાં રહ્યા છે તેવું પોતે જિલ્લા આરોગ્ય અધિકારી કહ્યું હતું, છતાં પણ એક પણ એવા અધિકારીઓ છે તેની સામે કાર્યવાહી કરવામાં નથી આવી। સાથે સાથે જે અલગ અલગ સંગઠન છે, અલગ અલગ કાઉન્સિલ છે, મેડિકલ કાઉન્સિલ હોય કે પછી નર્સિંગ જે આખું જે સંગઠન છે, તેમના તરફથી પણ કોઈ એવી પ્રતિક્રિયા, કડક પ્રતિક્રિયા નથી આવી, કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી। આખરે આરોગ્ય વિભાગ કેમ સૂતેલું છે આ ખ્યાતિકાંડ મામલે તે વિશે વાત કરીશું। પરંતુ મુફદ્દલ, મુદ્દા નંબર 4। મુદ્દા નંબર 4 માં વિકાસ બહુ જ સંગીન સવાલ પૂછવો છે। સવાલ એ પૂછવો છે કે આ મેડિકલ માફિયા જે છે, મેડિકલ માફિયા, એની સામે આખી સિસ્ટમ ઘૂંટણીએ પડી ગઈ છે। શું રાહ જોવાઈ રહી છે? સમય અપાઈ રહ્યો છે કે જનતા જેમ અગાઉના ઘણા બધા કાંડ ભૂલી જાય છે, જનતાને ભૂલવાની આદત છે, એટલે ઘણા બધા કાંડ જેમ ભૂલાઈ ગયા, એમાં ખ્યાતિનો કાંડ, સ્ટેન્ટ કાંડ, હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ યોજનાનો જે લાભ લેવાનો, ખાટી લેવાનો જે કાંડ છે, હૃદય ચીરવાનો જે કાંડ છે, એ ભૂલવાનો સમય અપાઈ રહ્યો છે। શું આ સવાલ છે? અને સાથે જ અંતિમ મુદ્દો વિકાસ, બિલકુલ અંતિમ મુદ્દો છે, શું આ કાંડ કરનારાઓને આવી રીતે જ આઝાદી મળ્યા કરશે? શું તે લોકો આ રીતે જ ખુલ્લેઆમ ફર્યા કરશે? કારણ કે જેમ કહેવાય છે ને કે પોલીસ વિભાગમાં સૌથી મોટો ભ્રષ્ટાચાર છે, પરંતુ ના, એવું લાગી રહ્યું છે કે જે મેડિકલ વિભાગ છે તેમાં જે સૌથી મોટો ભ્રષ્ટાચાર થાય છે, ન માત્ર પૈસા લેવામાં આવે છે પરંતુ લોકોના જીવ પણ લેવામાં આવે છે। ત્યારે આખા આજે મેડિકલ વિભાગમાં કેવી સર્જરી થવી જોઈએ, ક્યારે સર્જરી કરાશે તે વિશે પણ વાત કરીશું। શરૂઆત કરીએ મુદ્દાની વાતની અને આ સાથે ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે। ગત સપ્તાહે અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો આખો કાંડ સામે આવ્યો હતો। કડીના બોરીસણા ગામથી 19 દર્દીઓને અહીંયા લાવવામાં આવ્યા, કેટલાકની એન્જિયોગ્રાફી કરી, કેટલાકની એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, તમામ હાલતા ચાલતા સ્વસ્થ ઉષ્ટપુષ્ટ જે લોકો હતા તેમના હૃદય ચીરી નાખ્યા, તેમના હૃદયમાં સ્ટેન્ટ મૂક્યું, જેમાં 2 લોકોના મોત થઈ ગયા અને પછી આ ખ્યાતિ હોસ્પિટલનો કાંડ સામે આવ્યું। એ વખતે 24 કલાક બાદ આરોગ્ય વિભાગ એલર્ટ થયું, એક નાની માછલીને પકડવામાં આવી, પરંતુ સવાલ એ છે કે જે મોટા માથાઓ તે ક્યાં છે? સવાલ સૌથી મોટો ઉપસ્થિત થઈ રહ્યો છે, 7 દિવસ બાદ હજુ પણ પોલીસ હવાત્યા મારી રહી છે। આરોગ્ય વિભાગ પાસે કોઈ જવાબ નથી કે આના ડિરેક્ટર ક્યાં છે, આના સંચાલકો ક્યાં છે, મુખ્ય માથાઓ ક્યાં છે, તે જવાબ હજુ પણ આપણને નથી મળ્યો, કારણ કે ફક્ત ને ફક્ત તપાસના દાવા થઈ રહ્યા છે, નાટક થઈ રહ્યા છે। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં મોટા માથા હજુ પણ ફરાર છે, હજુ પણ બહાર છે। ફક્ત ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે। ભલે ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ કરી, તે મુખ્ય અહીંયા કાર્ડિયોલોજિસ્ટ હતા, પરંતુ બીજા મોટા માથાઓ ક્યાં છે? ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન, ડિરેક્ટર વિદેશ ફરાર થઈ ગયા છે। ખ્યાતિકાંડના પાપીઓ ફરાર થઈ ગયા કે પછી કરી દેવાયા, તે એક મોટો સવાલ અહીંયા ઉપસ્થિત થઈ રહ્યો છે। ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂત પકડથી બહાર છે, ચેરમેન કાર્તિક પટેલ હાથમાં નથી આવ્યા, સર્જન ડોક્ટર સંજય પટોડિયા કે જેની કોઈ ભાડ નથી મળી રહી, ખ્યાતિ હોસ્પિટલના ડોક્ટર રાજશ્રી કોઠારી જાણે કે આ વ્યક્તિત્વ જાણે છે જ નહીં
તેમ લાગી રહ્યું છે. શું ખ્યાતિ હોસ્પિટલના મોટા નામને છાવરવામાં આવી રહ્યા છે? શું રાજકીય શેર નીચે આ હોસ્પિટલના મોટા માથાઓને એવો આશરો મળી ગયો છે કે 7-7 દિવસ વીતી જાય છતાં પણ કોઈ પકડાતું નથી, કોઈ એક નામ લેવા માટે તૈયાર નથી. વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આ તમામ મોટા માથાઓ, કહેવાતા મોટા માથા સામે 3 ફરિયાદ દાખલ થાય છે, છતાં પણ એક ધરપકડ કરીને તમે સંતોષ માની લો છો અને તેના કારણે તમારી તપાસ પર સીધો સવાલ ઉપસ્થિત થાય છે. વિકાસ, મેડિકલ માફિયા શબ્દનો આપણે ઉપયોગ એટલા માટે જ કર્યો હતો કેમ કે આ માફિયા છે, ચાહે મેડિકલ માફિયા હોય, ચાહે શિક્ષણ માફિયા હોય, ચાહે જમીન માફિયા હોય, આ માફિયાઓની તાકાત શું છે એ તમે સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો. તમે સાબિત કરવાની કોશિશ કરી રહ્યા છો કે અમે બધા ભેગા મળીને, જેને સિસ્ટમ નામ અપાયું છે, સિસ્ટમ, એ આખી સિસ્ટમ લાચાર છે આ મેડિકલ માફિયાઓ સામે. કેમ કે અમદાવાદની ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં જે કાંડ થયું, એ કાંડ મીડિયાએ જ્યારે જનતાની સામે મૂક્યું, એક પછી એક કડીઓ મળતી ગઈ અને 24 કલાકની અંદર ફરજ પાડવામાં આવી કે એફઆઈઆર દાખલ થાય. અને એફઆઈઆર દાખલ થઈ ગયાના આટલા દિવસો વીત્યા પછી તમે એક ધરપકડ કરીને સાબિત કરી રહ્યા છો કે તમારા હાથમાં કશું નથી. મેડિકલ માફિયાની પહોંચ એટલી બધી છે, મેડિકલ માફિયાની રાજકીય શહ એટલી બધી છે કે તમે કશું કરી શકતા નથી. મુફદ્દલ, આપણે એ તમામે તમામ મોટા માથાઓના ચહેરા આપણે જોઈ લે, ગ્રાફિક્સની મદદથી આપણે જોઈશું કે કયા એવા જે મોટા મગરમચ્છ છે તે ફરાર છે. આ મેડિકલ માફિયા ઉપર આખરે ક્યારે સકંજો કસાશે તે વિશે વાત કરીશું. કાર્તિક પટેલ એ આખરે ક્યાં છે? સૌથી પહેલા વાત કરી લે કે ડોક્ટર સંજય પટોડિયા જે સર્જન છે તે આખરે ક્યાં છે, ક્યાં ગાયબ થઈ ગયા છે? શહેરોમાં હોસ્પિટલ ચલાવે છે. બિલકુલ, રાજકોટમાં તેના ઓપરેશન હતા, બીજા દિવસે તે ત્યાંથી પછી ફરાર થઈ ગયા. શું સંજય પટોડિયાને એક સેફ પેસેજ આપવામાં આવ્યો છે આપણી સિસ્ટમ તરફથી? કારણ કે આ વ્યક્તિને અનેક એવા એવોર્ડ આપણા સરકારના મંત્રીઓ આપી ચૂક્યા છે, તેમના હસ્તે આ લોકોનું સન્માન થયું છે, અને એટલે જ શું પોલીસના તેમના સુધી નથી પહોંચતા? ટૂંકા પડી રહ્યા છે ડોક્ટર સંજય પટોડિયાને પકડવામાં. અને બીજો ચહેરો છે ડાયરેક્ટર ચિરાગ રાજપૂત. 2 દિવસ સુધી મીડિયા સમક્ષ આવ્યા, એવી વાતો કરી જે પાછળથી જ્યારે આરોગ્ય વિભાગના અગ્ર સચિવ મીડિયા સમક્ષ આવ્યા તો એમની વાતો, એટલે કે આ ડાયરેક્ટર ચિરાગ રાજપૂતની વાતો જૂઠાણું સાબિત થઈ. દાવા ધરાશાયી થઈ ગયા ત્યાં ને ત્યાં. ચિરાગ રાજપૂત સૌથી મોટો સવાલ, ગાયબ થઈ ગયા કે પછી તેમને ગાયબ કરવામાં આવ્યા છે તે પણ એક મોટો સવાલ છે. કારણ કે સતત 2 દિવસ સુધી મીડિયા સામે આવીને તેમણે બડાઈ આંકી હતી કે ભાઈ મીડિયા અમારા કામમાં હસ્તક્ષેપ કરી રહી છે, મેં તો કોઈને લાવ્યા પણ નતા. ત્રીજો ચહેરો ચેરમેન કાર્તિક પટેલ કે જે દિવાળી પહેલા ઓસ્ટ્રેલિયા ગયા હતા, પરંતુ હજુ સુધી તેની કોઈ ભાડ નથી. શું તેમનો હજી હોલિડે પેકેજ તેમના પૂર્ણ થયા નથી? કેમ હજી તે સામે નથી આવ્યા? અને આ લોકો સંજય પટોડિયા અને ચિરાગ રાજપૂત સાથે વિકાસ આપણે એવું સમજી શકીએ એટલા માટે કે આ પોલીસ જે કામગીરી કરી રહી છે એ કામગીરીના પરિપ્રેક્ષ્યમાં સમજી શકીએ કે જે અમદાવાદમાં હતા, જે મીડિયા સામે આવીને ડંફાસો મારતા હતા, એને તમે નથી પકડી શકતા તો ઓસ્ટ્રેલિયાથી તો ક્યાંથી લાવશો અથવા ક્યારે લાવશો? કાયદાકીય પ્રક્રિયા તો કરવાની થશે. ચિરાગ રાજપૂત જે સતત 48 કલાક સુધી અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં હાજર હતા, એફઆઈઆર દાખલ થયા અને તુરંત જ કેમ તેની ધરપકડ કરવામાં ના આવી? તમે ગોળ ફરતા રહ્યા અને આ પછી લોકો કદાચ ભાગી ગયા છે એટલા માટે કહી રહ્યા છે, કારણ કે હજી સુધી તે સામે નથી આવ્યા. આ જ મહાશય છે ચિરાગ રાજપૂત કે જે બે લાશ પર આ માણસ હસી રહ્યો છે. આપણે કોઈ વ્યક્તિને પણ જોઈએ કે કોઈનું દુઃખ થાય છે આપણને, કારણ કે એક વ્યક્તિ જ આપણા દુનિયામાંથી જતો રહ્યો છે ને તેની સામે આ ચિરાગ રાજપૂત નામનો વ્યક્તિ કે જે અત્યારે પોલીસ પકડમાં નથી આવ્યો તે અત્યારે દૂર થઈ ગયો છે. મુફદ્દલ, ઘણા બધા સવાલ છે અને એમાં મહત્વની બાબત એ છે કે આ લોકોમાં માનવતા પણ નથી કે અમારા કારણે આ કાંડ થયો છે આટલો મોટો. અમારી જવાબદારી બને છે, નૈતિકતા બને છે, એટલે કે આખો અલગ સિસ્ટમ છે તેની સામે સવાલ સીધો ઉભા છે. ચલાવતા હોય, કાર્ટેલ ચલાવતા હોય, જે લોકોને કોઈ જીવંત વ્યક્તિ કે જેના હૃદયમાં કોઈ બ્લોકેજ જ નથી, અને આ બધું અમે નથી કહેતા, આ તો આરોગ્ય વિભાગ દોડતો થયો હતો. તાત્કાલિક 24 કલાકમાં એમણે ઉઠાપટક કરીને ધડાધડ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો. એમાં છે આ બધી વાત કે આ હોસ્પિટલમાં આ રીતનું કાંડ ચાલતું હતું માનવ જિંદગીની સાથે. સૌથી મોટું કૌભાંડ, માનવના હૃદય ચીરીને એમાં સ્ટેન્ટ મૂકીને પૈસા કમાવાનો વેપલો ચાલતો હતો. અને જ્યારે બહાર આવી ગયું
એ પછી એફઆઈઆર થઈ. એફઆઈઆર કોણે કરી? આરોગ્ય વિભાગના અધિકારીએ કરી. એ એફઆઈઆર થયા પછી શું થયું? એકમાત્ર ડોક્ટર પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ. અને એટલેથી કેમ ભાઈ? નથી મુફદ્દલ, બીજા મોટા માથા સુધી હાથ નથી એટલેથી પહોંચતા નથી તમારા? અટકતા. ટૂંકા પડે છે. વસ્ત્રાપુરના પોલીસ કર્મીઓ આ ડોક્ટર પ્રશાંત વજીરાણીને વીવીઆઈપી ટ્રીટમેન્ટ આપે છે. વીવીઆઈપી ટ્રીટમેન્ટ ત્યાં લોકઅપમાં આપવામાં આવે આપણે છે. જેને માછલી કહીએ છીએ, બિલકુલ, જે માછલી છે એને વીવીઆઈપી એને જો ટ્રીટમેન્ટ આપે છે. વીવીઆઈપી ટ્રીટમેન્ટ મગરમચ્છ મળતી હોય સામે શું કરશો તમે? એની સામે તો હાથ આ લોકોના બંધાઈ ગયા છે. મગરમચ્છ સામે શું કરશો? એ જ મોટો સવાલ છે કે જો તમે ડોક્ટર પ્રશાંત વજીરાણી કે જેને તમે અહીંયા, અને એના માટે પછી જે વસ્ત્રાપુરના પીઆઈ છે તેમની સામે પણ તપાસ શરૂ થઈ ગઈ છે અને એક પોલીસ વિકાસ- કર્મીને સસ્પેન્ડ પણ કરાયા. વિકાસ, આપણી સાથે કોંગ્રેસના પ્રવક્તા હિરેનભાઈ બેંકર જોડાઈ ગયા છે. જી. પણ એમને સવાલ પૂછીએ એ પહેલા મારે એક ખૂબ જ મહત્વનું અપડેટ આપવું છે. મુદ્દા નંબર 2 નું બ્રેકિંગ લગાવો પહેલા. ખૂબ જ મહત્વનું અપડેટ કે આખા કાંડમાં, આ ખ્યાતિના સ્ટેન્ડ કાંડમાં પોલીસની ઢીલી ડફ કામગીરી સવાલોના ઘેરામાં છે. એટલા માટે છે કેમ કે ફરિયાદ થયાના 6 દિવસ પછી લુકઆઉટ સર્ક્યુલર બહાર જાહેર પાડે થાય છે. છે. લુકઆઉટ સર્ક્યુલર શા માટે હોય છે? કે ભાઈ કોઈ એક આરોપી છે, એ આરોપી વિદેશ ન ભાગી જાય એટલા માટે તમામ એરપોર્ટને એલર્ટ કરાતું હોય છે, તમામ ગંતવ્ય સ્થાનોને એલર્ટ કરાતું હોય છે કે આ આરોપી છે, એમની સામે એફઆઈઆર થઈ ચૂકી છે એટલે બહાર ન જઈ શકે. પણ એફઆઈઆર દાખલ થઈ વિકાસ, જી. એના 6 દિવસ સુધી રાહ જોવાઈ. એટલે તમે જે વાત કરી ને સેફ પેસેજ વાળી, શું આ તમામ મોટા માથાઓ, આ તમામ મગરમચ્છો વિદેશ ભાગી જાય એ માટે સમય અપાયો 6 દિવસ? એક અત્યાર આખી સુધી પોલીસે કેમ સ્ટ્રેટેજી લુકઆઉટ સાથે, સર્ક્યુલર જાહેર ન રણનીતિ કર્યો? સાથે કામગીરી થઈ છે. જેવું નેક્સસ આ લોકો ચલાવ્યું, કેટલાક એવા જે ભ્રષ્ટ પોલીસ કર્મી છે તેમણે પણ એક આખી રણનીતિ બનાવી અને 6 દિવસ સુધી એક પણ સંચાલકને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા. મુફદ્દલ, જ્યારે દબાણ આવે છે ને જ્યારે તેમને કામગીરી કરવી હોય છે, 2 જ મિનિટમાં એફઆઈઆર દાખલ થયાની 2 જ મિનિટમાં આરોપી સુધી પોલીસ પહોંચી જતી હોય છે અને આ 4 માથા સુધી પોલીસ ન પહોંચી એટલા માટે સીધી જ આંગળી આ પોલીસ અધિકારી પર ચીંધવામાં આવી રહી છે અને એટલા માટે જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને તપાસ સોંપવી પડી, કારણ કે પોલીસથી આ કામગીરી થઈ નથી. હિરેનભાઈ, અમારો સવાલ એ છે કે 6 દિવસ વીતી જાય છે છતાં આરોગ્ય વિભાગ ઊંઘતું રહે છે. આપણી પોલીસની કામગીરી સામે સવાલ ઉભા થાય છે અને આખી સિસ્ટમ જે ચાલી રહી છે તેના પર આંગળી ચીંધાઈ રહી છે કે આખરે શું થઈ રહ્યું છે ગુજરાતમાં. વિકાસભાઈ, જે પ્રકારની ઘટના ગુજરાતમાં બની છે એ ખરેખર લાલ બત્તી સમાન કિસ્સો છે અને એમાં 2-3 અલગ અલગ વિભાગોની કામગીરી આપણે એમાં ધ્યાન દોરેલી વાત છે. આરોગ્ય વિભાગે તો સંપૂર્ણપણે આમાં જે કામગીરી કરવી જોઈએ એમાં તો ઉઠા જ ભણાવ્યા છે. CAG નો રિપોર્ટ એમ કહેતું હોય કે PMAGY આયુષ્યમાન કાર્ડના નામે લોકો પાસે ઠગાઈ કરવામાં આવે છે અને આ સમગ્ર દેશમાં સૌથી વધુ બનાવટી કિસ્સાઓ એ ગુજરાતમાં બન્યા છે. 22,000 થી વધુ જેટલા કેસો નોંધાવવામાં આવે કે જે એ જ સમયે બીજી જગ્યાએ એડમિટ થયેલા હોય. એટલે કહેવાય કે સ્કીમનો માત્ર પૈસા માટે લાભ લેવાનો અને 4 લાખથી વધુના ફ્રોડના કિસ્સાઓ સામે આવ્યા હોય. આ બધું હોવા છતાં પણ આરોગ્ય વિભાગ માત્ર ને માત્ર હાથ પર હાથ ધરીને બેઠું હોય અને એના પછી જયારે આવી ખ્યાતિ જેવી ઘટના બને ત્યારે તંત્ર, પોલીસ તંત્રની કામગીરીનો વાત કરવાની કામગીરી આવે. પણ એમાં પણ આપણે જોઈએ છીએ કે ભૂતકાળના જે ભવ્ય ઇતિહાસ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીમાં ગૃહ વિભાગનો, એ હરણી કાંડ હોય, એ રાજકોટનો કાંડ હોય, એ તક્ષશિલા કાંડ હોય કે મોરબી કાંડ હોય, આ તમામ કાંડમાં એકદમ ઢીલી નીતિ અપનાવવાની અને ઢીલી નીતિ અપનાવીને અત્યારે હાલમાં જે પ્રકારના ચિત્રો આપણે સામે આવ્યા છે કે જે લોકો જે તમારી સામે ફરી ગયા હતા, એ ચિરાગ રાજપૂત હોય, રાજશ્રી હોય, સંજયભાઈ ડોક્ટર હોય, આ તમામ લોકો અત્યારે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને હવે આપણે લુકઆઉટ નોટિસની વાત કરી રહ્યા છે. આ જ દર્શાવે છે કે ખરેખર કાંડ, કૌભાંડ અને કમલમ ના આશીર્વાદ વગર આ થાય જ નહીં. આ મોટા માથાઓના આશીર્વાદથી જ આ બધી ઘટનાઓ બની છે. અને તમે જુઓ વિકાસભાઈ કે ત્યાં ઓસ્ટ્રેલિયામાં બેઠા જેની હોસ્પિટલમાં ઘટના બની છે એ વ્યક્તિ સંવેદનાનો એક શબ્દ પણ ઉચ્ચારતો નથી, સંવેદનાનો એક વિડીયો પણ મોકલતા નથી. એ દર્શાવે છે કે નિર્લજ બનીને માત્ર ને માત્ર પોતાના કિસ્સા ભરવા માટે લોકોના જીવ અત્યારે લેવાઈ રહ્યા છે. અને જયારે જીવ લેતા હોય ત્યારે આપણા ગૃહમંત્રી એ ગુજરાતમાં ન્યાય અપાવવાની વાત કરવાની જગ્યાએ બાજુના રાજ્યમાં જઈને વડાપાવ ખાઈ રહ્યા છે. આ ગુજરાત એટલે એમ કહેવાય ને
અંધેર નગરી ગંડુ રાજા જેવું ગુજરાત બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી એ જવાબદાર છે. ખરેખર આ સરકારને નાગરીના પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે એક પછી એક ઘટના અને કાંડ આવતા રહે, સરકાર સુધારવાનું નામ ન લે. આ ખરેખર એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવાની એમની પાસે એક તક હતી. એ તક ભારતીય જનતા પાર્ટીની સરકારે ગુમાવી ચૂકી છે અને એના જ કારણે હજુ પણ કેટલાક મગરમચ્છો જે પોતાની હોસ્પિટલોમાં આ પ્રકારના કાંડ કરી રહ્યા હતા, એ લોકો હજુ કેટલા કાંડ કરશે એ આગામી દિવસોમાં જોવાનું રહ્યું. હિરેનભાઈ, મારો સવાલ એ છે કે મીડિયા સતત આવા મુદ્દા, તમે પણ એના સાક્ષી છો કે રાજકોટ અગ્નિકાંડ હોય, વડોદરા હરણી બોટ કાંડ હોય કે મોરબી પુલ દુર્ઘટના હોય, અમે સતત અવાજ ઉઠાવતા રહ્યા છીએ. આ સ્ટુડિયોમાંથી ચીસ પાડીને અવાજ ઉઠાવ્યો છે. પણ વિપક્ષ તરીકે આપની રણનીતિ શું છે? કેમ કે જનતાની એક સમસ્યા છે હિરેનભાઈ, ભૂલી જાય છે બહુ જલ્દી. વિકાસભાઈ, વારંવાર આ વસ્તુની વાત રજૂઆત લેખિતમાં ત્યાં સુધી કરી અને જ્યારે પણ આ ડેટા અમારી સામે આવ્યા ત્યારે પણ અમને કહ્યું છે કે ભૂતકાળમાં આ બધી ઘટનાઓ ગુજરાતમાં બની છે. સરકારે આમાં સાબુત રહેવું જોઈએ, સરકારે એમાં પગલા ભરવા જોઈએ. કેન્દ્ર સરકારનો રિપોર્ટ આવી ગયો, CAG નો રિપોર્ટ આવી જાય. આ બધી વાતને ઉજાગર કરવા કોંગ્રેસ પક્ષે વારંવાર રજૂઆત કરી. તંત્ર સુધરવા નામ લેતું છેવટે જીવ ગયો એ પ્રકારની ઘટના સામે આવી અને પછી પણ સરકાર સમજવા તૈયાર હતી. ત્યારે કોંગ્રેસ પક્ષ અમે એ વિધાનસભા હોય કે વિધાનસભાની બહાર હોય, ગામથી લઈને ગાંધીનગર અને શહેરથી લઈને સચિવાલય સુધી કોંગ્રેસ પક્ષ ગુજરાતીઓના ન્યાય માટે લડતી રહેશે. જ્યાં સુધી આ મૃતક પરિવારોને ન્યાય નહીં મળે ત્યાં સુધી કોંગ્રેસ પક્ષ લડત આપશે. અને હિરેનભાઈ, આમાં જો આરોગ્ય વિભાગ પહેલાથી વિજિલન્ટ રહ્યો હોત તો કદાચ આખો કાંડ જ સામે ના આવ્યો. એટલા માટે જ આપણે ત્રીજા નંબરના મુદ્દાના બ્રેકિંગ જોઈશું કે આખરે આરોગ્ય વિભાગ અત્યારે સૂઈ ગયો છે. એવું લાગતું હતું કે આ વિભાગ એલર્ટ થઈ ચુક્યો છે, પરંતુ હજુ પણ ઘોર નિંદ્રા બાદ છે. ઘટના બાદ સરકારના એક્શનથી લાગ્યું હતું કે ભાઈ ત્વરિત કાર્યવાહી થવાની છે. આપણા આરોગ્ય મંત્રી મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને તાબડતોબ ગુજરાત આવી ચૂક્યા હતા અને પછી એક કમિટી પણ બની. કમિટી તપાસનો રિપોર્ટ પણ સોંપ્યો અને તેમાં સામે આવ્યું કે જી હા, 90% બ્લોકેજ બતાવવામાં આવ્યું હતું, એટલે કે ખોટા ડોક્યુમેન્ટ ઉભા કર્યા હતા. સરકારને એક્શનથી લાગ્યું કે આરોગ્ય વિભાગ જાગ્યું છે, પરંતુ પછી શું? પહેલા ધડાધડ નિર્ણય લેવાય, પણ શું પછી સેટિંગ થઈ ગયું છે? મુફતલામાં સૌથી મહત્વની કડી છે, મારે ખૂબ જ મહત્વની બાબત એ કહેવી છે કે આ ખ્યાતિ હોસ્પિટલ એવું નથી કે આ મહિનામાં તેણે કાંડ કર્યા છે. છેલ્લા 4 મહિનામાં તેણે 4 કરોડ વસૂલ્યા છે. અનેક એવા કેમ્પ આ ખ્યાતિ હોસ્પિટલ કરી ચૂકી છે. તો આરોગ્ય વિભાગને ત્યાં સુધી ખબર પણ ના પડી, ધડાધડ તેમને મંજૂરી આપી દીધી. એટલે હિરણભાઈ, આ સવાલ પણ છે. જે શરૂઆત થઈ, જેવો મીડિયામાં મુદ્દો આવ્યો, મીડિયાએ સવાલ ઉઠાવ્યા, મીડિયાએ તથ્ય રજૂ કર્યા, મીડિયાએ સવાલ ઉઠાવ્યા, એ પછી જે રીતે આરોગ્ય વિભાગની કામગીરી હતી, જે કોન્સિક્વન્સીસ હતા, તરત આમ આરોગ્ય મંત્રી ત્યાંથી મહારાષ્ટ્રનો પ્રવાસ ટૂંકાવીને આવી જાય, સવારમાં બેઠકોનો દોર મળે, તરત એક કમિટીની રચના થઈ જાય અને એ પછી તરત મીડિયા સમક્ષ આરોગ્ય વિભાગના અગ્ર સચિવ આવે અને ધડાધડ એ બધી વાત ખ્યાતિનો આખો પર્દાફાશ કરી નાખે કે હા આમાં આમ થયું, આમાં ખોટું થયું, આમ થયું, બધું થયું. જ્યારે પીડિતો ડરના માર્યા કે પરિસ્થિતિની મજબૂરીના માર્યા ફરિયાદ કરવાની ના પાડે તો આરોગ્ય વિભાગ ફરિયાદી બનવા તૈયાર થઈ જાય. એ પછી ડોક્ટર પ્રશાંત વજીરાની એક ધરપકડ થાય અને એ પછી શું થાય આપણે રોજ જોઈએ. દિવસ વીતે કશું જ નવું અપડેટ નહીં, દિવસ વીતે કશું જ. 2 દિવસ સુધી તો ચિરાગ રાજપૂત આમ એકદમ પાવર સાથે મીડિયા સામે આવ્યા, મીડિયા સામે કટાક્ષ કરી રહ્યા હતા કે તમારા સહયોગના કારણે, અમારા સહયોગના કારણે હજુ ઘણું બધું થવાનું છે અને એમાં પ્રાથમિકતા છે જનતાને ન્યાય મળવાનો છે. એટલે તમે જે ભાગેડુઓ છો એ યાદ રાખજો કે ભલે સિસ્ટમ ઢીલી છે પણ મીડિયા જરાય ઢીલાશ નહીં રાખે આ મુદ્દામાં. હિરેનભાઈ, વિકાસ તમારો સવાલ હતો. બિલકુલ હિરેનભાઈ, સવાલ એ હતો કે આ કોર્પોરેશનની પણ સીધી જવાબદારી એટલા માટે આવે છે કારણ કે હદ વિસ્તારમાં આવે છે. PMJM પેનલમાં જ્યારે ખ્યાતિ હોસ્પિટલને સમાવવામાં આવી, શું તે બરાબર તપાસ કરવામાં આવી હતી? અમદાવાદની હદમાં આજે પણ 100 કરતા પણ વધારે હોસ્પિટલ એવી છે કે જે PMJ અંતર્ગત આવે છે. શું આ કાંડ બન્યા બાદ શું તપાસ ફરી એકવાર કરવામાં આવી? જવાબ મળે છે ના. આરોગ્ય વિભાગના અધિકારીઓ અહીંયા સીધા જ નિંદ્રામાં આપણને જોવા મળ્યા, તેના કારણે આખો આ કાંડ સર્જાયો. હિરેનભાઈ, સાચી વાત છે. જે પ્રકારે ખરેખર આરોગ્ય તંત્રએ કામગીરી કરવી જોઈતી હતી, માત્ર એસી કેબિનમાં બેસીને ખાલી પરિપત્રો રિલીઝ કરવાના, કોન્ટ્રાક્ટો સેટ કરવાના, દવાઓના બિલો બનાવવાના, આના સિવાય બીજી કોઈ કામગીરી ખરેખર ધરાતલ પર જોવા મળી નથી અને એના જ કારણે આ ઘટના અને આ મોટી કાંડ અને કારનામા આપણી સામે આવ્યા છે.
આજની તારીખે આજે પણ ગુજરાતમાં આ પ્રકારની ઘટનાઓ ચાલુ જ છે કે જેમ આયુષ્યમાન કાર્ડ હોય, મા કાર્ડ હોય કે અલગ અલગ સરકારની જે યોજનાઓ છે જે ખરેખર ગરીબ અને સામાન્ય વ્યક્તિના લાભ માટેની યોજનાઓ છે, એમાંથી રૂપિયા કેમ પડાવી લેવા એના માટેની ખાલી કામગીરી ગુજરાતમાં થઈ રહી છે. એના માટેના સરકારના પોતાના રિપોર્ટ કહે છે કે આખા ભારતમાં સૌથી વધારે ફ્રોડ કિસ્સાઓ ગુજરાતમાં થયા છે. એ પછી પણ સરકાર કોઈ પ્રકારની એક્શન લેતી નથી. અને બીજી વસ્તુ કે તમે જે કહો છો મોટા માથા, હરણીકાંડમાં આપણે જોયું છે કે હાઈકોર્ટ ટકોર કરે છે કે મોટા માથાને સંડોવો, તેમ છતાં આ દિન સુધી સરકાર એમાં કોઈ એક્શન લીધી નથી. રાજકોટમાં પણ સેમ વસ્તુ છે. રાજકોટમાં પણ કીધું મોટા માથાઓને ઇન્વોલ્વ કરો, મોટા માથા પર કોઈ એક્શન લેવામાં નથી આવી. હું ખરેખર સલામ કરીશ ગુજરાતની મીડિયાને કે ગુજરાતની મીડિયાએ આ વસ્તુને જગાવી રાખી, લોકોની વચ્ચે મૂકી. સોરી, એના કારણે આજે આ વસ્તુ લોકો સુધી પહોંચી છે. લોકોને થોડોક વિશ્વાસ રહ્યો છે કે એમને ન્યાય મળશે. બિલકુલ હિરેનભાઈ, અને આ ઘણા બધા સવાલ છે અને સવાલ આખી સિસ્ટમ પર પણ અત્યારે ઉપસ્થિત એટલા માટે થઈ રહ્યા છે કારણ કે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો બાદ શું સિસ્ટમનો આ વધુ એક કાંડ છે? શું આખી સિસ્ટમ આ સંચાલકોને ઘૂંટણીએ પડી ગઈ છે? તે પણ એક સવાલ છે. ને શું આખા કાંડમાં હવે બધું જ શાંત થઈ જાય તેની શું રાહ જોવામાં આવી રહી છે? આખરે આ મેડિકલ માફિયાઓ સામે કેમ નતમસ્ત થઈ ગઈ છે આપણી આખી સિસ્ટમ, તે એક મોટો સવાલ છે. બીજી બાજુ શું જનતા ભૂલી જાય ત્યાં સુધી આવી લોલમલોલ ચલાવવામાં આવશે? કારણ કે આપણી સામે સૌથી મોટું ઉદાહરણ જયસુખ પટેલનું છે. મોરબીનો ઝૂલતો પુલ બ્રિજ કે જેમાં 135 કરતા વધારે લોકોના મોત થઈ ગયા. એક આટલો બધો સમય વીતી ગયો અને એ વખતે કહેવાતું હતું કે કોઈ મોટી માછલીને આપણે બચાવીશું નહીં, પરંતુ શું થાય છે? જયસુખ પટેલની અહીંયા તેની તુલા કરવામાં આવે છે, તેનું સન્માન કરવામાં આવે છે. શું આ કેસમાં પણ એની રાહ જોઈ રહી છે કે જનતા મુદ્દો ભૂલી જાય પછી આ લોકો સરેઆમ આપણી સામે ફરતા થઈ જશે? કેમ આ મેડિકલ માફિયાઓને પકડીને એક કડક દાખલો બેસાડવામાં નથી આવતો? મુફદ્દલ. બિલકુલ, અને સાથે જ મારે હિરેનભાઈને એમ પણ કહેવું છે, હિરેનભાઈ, ઘણીવાર મુદ્દાઓ ઉઠે છે, ઘણીવાર ઇન્વેસ્ટિગેટિવ રિપોર્ટિંગ થાય છે, ઘણીવાર મીડિયા ઘણા બધા મુદ્દા લઈને આવે છે, જનતાના મુદ્દા, પણ આ સિસ્ટમની જે અમે વાત કરી રહ્યા છીએ, જેના ઉપર તમે પણ આરોપ કરી રહ્યા છો, તમારે રાજનીતિ પણ કરવાની છે સાથે, પણ મારે એમ કહેવું છે કે આવા જે મેડિકલ માફિયા છે એના માટે વિપક્ષ કેમ રસ્તા પર નથી ઉતરતો? જયારે પણ આ ઘટના બની હોય, તમે તાજેતરનો દાખલો આપીએ કે મોરબી કાંડ હોય, રાજકોટનો કાંડ હોય, હરણી કાંડ હોય કે પક્ષિલા કાંડ હોય, કોંગ્રેસ પક્ષે ન્યાય આપવા માટે છેક અમરેલીથી આખી ન્યાય યાત્રા કરી અને પીડિતોને પરિવારને એને ખભેથી ખભો મિલાવીને રોડ પર ઉતરીને વાત રજૂઆત કરી. સરકારની નફટાઈ તમે જુઓ કે એ યાત્રા અમે વિધાનસભા સુધી લઈ જવા માંગતા હતા, અમને પરમિશન ના આપી. એમ કહેવામાં આવ્યું કે સત્ર ચાલી રહ્યું છે, સત્ર માત્ર 3 દિવસનું હતું, તેમ છતાં અમને પરમિશન ના આપી. એટલે સરકારની મનસા નથી કે ગુજરાતના નાગરિકોને ન્યાય મળે. ગુજરાતના નાગરિકોને ન્યાય ક્યારે મળે? જે તમે કહી રહ્યા છો રાજનીતિ, રાજ ભાજપનું ચાલી રહ્યું છે. જ્યારે પણ કાંડ થાય, હું ગુજરાતની જનતાને 6 કરોડ જનતાને કહેવા માંગુ છું કે જ્યારે આ પ્રકારના કાંડ થાય, પેપર લીક કાંડ થાય, પેનલમાં ભાજપનો પ્રવક્તા ભાગી જાય, અમે જે પેનલમાં હરણી કાંડ થાય, ડિબેટમાં નહીં આવવાનું. જ્યારે પણ આ પ્રકારનો કાંડ થાય ત્યારે જવાબદેહી જેની હોય, જે જવાબ આપવાની જરૂરિયાત હોય, ત્યારે કોઈ સામે ના આવે. માત્ર ને માત્ર વિપક્ષ તરીકે અમે જવાબ સુંઘાવીએ, પણ અવાજ સાંભળનારું સરકારમાં જે હોવું જોઈએ કોઈ દેખાતું નથી. બિલકુલ, આભાર હિરેનભાઈ, અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ. વિપક્ષ પોતાનો અવાજ ઉઠાવી રહ્યો છે, વાતો કરી રહ્યો છે, પરંતુ આમાં દાવા થતા હોય છે કે આમાં આવું થવું જોઈએ, આવું થવું જોઈએ, પરંતુ ખરા અર્થમાં થતું નથી અને પછી જનતા પીસાતી રહે છે. પરંતુ સવાલ અમારો એ છે, આગળના બ્રેકિંગ જોઈશું કે રાજ્યમાં વારંવાર આ પ્રકારના મોતના તાંડવ ક્યાં સુધી થતા રહેશે? કેટલા કાંડના ટેગ આપણે આપતા રહીશું? કારણ કે ગુજરાતમાં અલગ અલગ જગ્યાએથી આ બધા કિસ્સા સામે આવે છે. ક્યારેક સુરતમાં તક્ષશિલા કાંડ થઈ જાય છે, ક્યારેક હરણી કાંડ થઈ જાય છે, ક્યારેક રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન કાંડ થઈ જાય છે, મોરબી કાંડ થાય છે. વારંવાર આ ઘટના બનતી રહે છે, વારંવાર સવાલ ઉઠે છે, પરંતુ ક્યાંય સુધી જવાબ નથી મળતા. કારણ કે એક દાખલારૂપી કાર્યવાહી થતી નથી, એક એવો એક મેસેજ પહોંચાડવામાં નથી આવતો કે જો તમે બેદરકારી દાખવી તો પછી તમારો અંજામ થશે, તેના માટે જવાબદાર છે આપણી આખી સિસ્ટમ, આપણું આ તંત્ર.
પોલીસ વિભાગ, જવાબદાર અધિકારીઓ અને સાથે સાથે જનતા પણ, વિકાસ, કારણ કે જનતા પણ તેના મુદ્દા આ ભૂલી છે ને જાય છે. વધુ એકવાર તક છે આ સરકાર પાસે, આ સિસ્ટમ પાસે વધુ એકવાર તક છે કે તમે કરીને બતાવો. તમારી ક્ષમતા અને ઈચ્છા શક્તિ પર અમને કોઈ શંકા નથી. કરશો તમે, ઘણીવાર કર્યું છે, ઘણીવાર જનતાના મુદ્દા અમે ઉપાડ્યા તો તમે એનો પ્રતિસાદ પણ આપ્યો છે. પણ આ ખ્યાતિકાંડ જેવી ઘટનામાં ઘણા બધા કિસ્સામાં તમે 24 કલાકમાં કામગીરી કરો છો. 24 કલાકમાં બોપલના માયકા કેસમાં થયું જ, ક્રાઇમ બ્રાન્ચે માયકા શું, હમણાં આપણે પંજાબથી સુરત ઝડપી વાળો લીધો. ગણેશ પંડાલ વાળો કિસ્સો, જી, એ પણ હતો. એક રાતમાં તમે આરોપીને બેસાડી દીધા બધાની શાન ઠેકાણે અને લઈ એની દીધી. સરભરા કરી. તો આ ખ્યાતિકાંડમાં કેમ આટલા બધા દિવસ લાગે? મારે આ જ પૂછવું છે કે આ અંતર કોણ નક્કી કરે છે આરોપીઓ વચ્ચેનું? આ અંતર કઈ સિસ્ટમ નક્કી કરે છે? કોણ છે જેની શહેમાં આજે મોટા માથાઓ છે એને કશું થતું નથી અને નાના આરોપીને તમે 12 કલાકમાં હાજર કરી દો છો, 12 કલાકમાં એની સરભરા કરો છો, 12 કલાકમાં એની ચાલ બદલી નાખો છો. આવકાર્ય છે એ વાત? એમાં કોઈ મિનમેક નથી કે આ જે અસામાજિક તત્વો છે, આ જે આરોપીઓ છે, જે સમાજ માટે દૂષણ છે, ચાહે કોઈ પણ હોય, સુરત ગણેશ પંડાલના આરોપી હોય કે બોપલ માયકા કેસના જે પોલીસ કર્મી છે જેના પર આરોપ છે એ હોય, બધામાં કડકમાં કડક પગલા લેવા જોઈએ, એમાં કોઈ શંકા નથી. પણ જે મોટા નામ છે ત્યાં કેમ હાથ ટૂંકા પડે છે? બસ આ જ સવાલનો જવાબ જોઈએ છે કે આ કાંડ કરનારાઓને આમ જ આઝાદી તમે આપતા રહેશો? શું કાંડ કરનારાઓને આમ જ તમે ભાગવાની છૂટ આપતા રહેશો? શું આ કાંડ કરનારાઓને તમે આમને બીજાને તમે પ્રેરણા આપી રહ્યા છો? તમે પ્રેરણા આપો છો બીજાને કે જો તમારી કે ભાઈ જોડે તમારી પૈસા પાસે છે અઢળક ધન છે તો તમે બચી જશો, આરામથી બચી જશો, તમને અમે પેસેજ પણ આપી જશું, તમે વિદેશમાં જતા રહેશો, અથવા તો પછી કાયદાકીય એવી ગૂંચવણ કરીશું કે કોર્ટમાં જ્યારે કેસ ચાલશે, સુનાવણી થશે ત્યારે તમે બચી જશો. પોલીસ તંત્ર, વહીવટી તંત્ર, સરકાર પાસે કડક કાર્યવાહીની અપેક્ષા છે અને કિસ્સાઓમાં અનેક એવા કિસ્સાઓ છે કે જ્યાં કાર્યવાહી થાય છે પરંતુ ક્યાંક એ રીતે એવું સેટિંગ બેસાડવામાં આવ્યું છે જેના કારણે આ લોકો બચી જાય છે. ક્યાં સુધી ધન લોભ્યા, નિર્દોષ અને ભોળા લોકોને પોતાને નિશાન બનાવતા રહેશે? આ મેડિકલ માફિયાની તુગલકશાહીનો આખરે ક્યારે અંત આવશે અને આ લોકોની માયાજાળમાંથી ગરીબોને ક્યારે મુક્તિ મળશે? તે પણ એક મોટો સવાલ છે ને તેના માટે જનતાએ પણ જાગૃત થવું પડશે. અને આપણી જે આખી સિસ્ટમ છે તેમાં જો ધરમૂળથી ફેરફાર કરવામાં આવશે ને જો તમારો અંતરાત્મા જાગશે ને તો જ આ કામગીરી થઈ શકશે. એના વગર આવી કોઈ કામગીરી થવાની નથી. અને બીજી સૌથી મહત્વની બાબત કે આ માફિયાઓને, આ માથાઓને આખરે પ્રેરક બળ કોણ પૂરું પાડે છે? એમને પ્રેરક બળ પૂરું પાડનારા છે કેટલાક એવા ભ્રષ્ટ નેતાઓ કે જે જનતાની સેવા કરવા માટે રાજકારણમાં આવે છે પરંતુ તેમને ફક્ત મેવા ખાવા આવે છે, તેમને પોતાના ખિસ્સા અને ઘર ભરવા આવે છે. એટલા માટે જ તે, અને આવા લોકો પાસે તે લોકો પૈસા પણ લેતા હોય છે. વિકાસ, સમય પૂરો થઈ રહ્યો છે. મારે એક વાત યાદ કરાવી છે અંતમાં. જ્યારે આ કાંડ થયો હતો ત્યારે પણ મેં કહ્યું હતું અને જ્યારે પણ રાજ્યની જનતા સાથે કોઈ અન્યાય થાય છે, કોઈ કાંડ કરે છે, કોઈ માફિયાઓ એની મનમાની કરે છે, કોઈ અસામાજિક તત્વો વ્યવસ્થાને વેરવિખેર કરી નાખે છે, આખી સિસ્ટમ પર સવાલ ઉભા કરે છે, ત્યારે અમે ડંકાની ચોટ પર કહીએ છીએ કે અમે કોઈ મુદ્દામાં ન્યાય ન મળે ત્યાં સુધી જંપીશું નહીં. કોઈ બાંધછોડ આ નહીં કરે. ખ્યાતિકાંડમાં આજે મુદ્દાની વાતમાં જ્યારે અમે આ ચર્ચા કરી રહ્યા હતા કે આજે કયા મુદ્દા પર વાત કરવી, જનતાના કયા મુદ્દા લઈ જવા, ત્યારે અમે ખ્યાતિકાંડ ઉપર એટલા માટે આવ્યા કેમ કે એ અમારી પણ જવાબદારી છે. અમારી જવાબદારી છે કે આ મુદ્દાને ત્યાં સુધી જીવંત રાખીએ જ્યાં સુધી એક એક હાથ ભાગીએ. હમણાં જે 2 મોત થયા એની વાત નથી. આ ખ્યાતિ અને એની જેવી જેટલી હોસ્પિટલ, મેડિકલ માફિયાઓ ચલાવી રહ્યા છે ત્યાં જેટલા લોકોના જીવ ગયા, જેટલા લોકોને આજીવન તકલીફો થઈ ગઈ, નાણાંને આ પોટલીઓ ભરવા માટે થઈને જેટલા લોકો સાથે અન્યાય થયો, મુફદ્દલ, એ બધાને અનેક ન્યાય એવા મળે પરિવારો છે ત્યાં જેમને સુધી આ લડત ચાલુ રહેશે. આર્થિક નુકસાન પણ થયું છે, શારીરિક નુકસાન પણ થયું છે. ઘણા એવા પરિવારો છે જે હતા ન હતા થઈ ગયા છે આ મેડિકલ માફિયાના કારણે. અને અમારો આજનો શો, અમારો ઉદ્દેશ્ય, હેતુ એ જ હતો કે આ પરિવારોને ન્યાય મળવો જરૂરી છે. ન્યાય ક્યારે મળશે? જ્યારે તમે જાગશો ને તમારો અંતરાત્મા જગાડશો. અને તમારો અંતરાત્મા જગાડવા જ અમે આખો આ શો કર્યો છે. અમારી વિશેષ રજૂઆતમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.